જય મુરલીધર મિત્રો, પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું દિનેશ આહિર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આપણે આમાં 3-4 દિવસ થઈ ગયા હે પિયત આપી લીધું એના 4 થી 5 દિવસ જેવો ટાઈમ થઈ ગયો હે. અને જો ઉપર બળનો ભાગ છે એટલે ત્રીજે દી સાવ કોરું કટ થઈ જાય એ રીતની જમીન છે અમારે. અને આ આપણે ત્રીજું પિયત 26 થી 27 દિવસના હતા વાવ્યા ત્યાંથી ત્યારે આપણે આપ્યું હતું. અને એમાં આપણે ત્યારનો વિડીયો બનાવેલો છે એ યુટ્યુબ ચેનલ ઉપર છે. જે મિત્ર ના જોયો હોય એ આના આગળનો વિડીયો તમે જોઈ લેજો. તો પિયત આપ્યું ત્યારે આપણે છે ને તલ ઘણા ડૂબતા હતા ને એવો બધો પ્રશ્ન થયો હતો. તો ત્યારે આપણે કીધેલો હતો કે આનો 4-5 દિવસ પછી આપણે વિડીયો બનાવશું કે ભાઈ તલમાં કોઈ ફેરફાર છે, બૈરા અથવા પીરા પડે તો એવો પ્રશ્ન છે. તો એ અત્યારે આમાં ક્યાંય જોવા તમને મળતો નથી આપણે એ પ્રશ્ન. અને તલ કાયદેસર નરવાય અને ફૂલ વનકમાં જ અત્યારે છે, લીલા છમે જ છે. આમાં ક્યાંય એટલે ક્યાંય પીળાશ ટૂંકમાં ક્યાંય છે નહીં. અને જો ઠંડીનો ભાગ હોય ને પિયત અપાઈ ગયું હોય તો તલ પીળા પડવાનો પ્રશ્ન રહે. પણ ઠંડી હોય ત્યારે બહુ પિયત નહીં આપવું. હવે તો ઠંડીનો ભાગ બહુ રહેતો નથી. થોડાક દી બહુ રહ્યો તો ઘડીક ઠંડી થાય ને ઘડીક ઠંડી હોય જાય એવી રીતના થતું હતું. પણ હવે અત્યારે ફૂલ તડકા પડે છે એટલે અત્યારે તલમાં નરવાઈ નામી આવી ગઈ છે. અને આમાં આપણે 2 સ્પ્રે કર્યા હતા એના વિડીયા પણ મૂકેલા છે. જે મિત્રો ના જોયા હોય જોઈ લેજો. બાકી જો આપણે છે ને અહીં લાઈન આગળ થોડુંક પાણી નીકળે છે તો ત્યાં થોડાક પીરા પડ્યા છે. એટલે અતિશય વધુ પિયત આપવાથી એ પીરા પડી જાય છે. જે અહીંયા આપણે છે ને થોડાકમાં પીળા પડ્યા છે. જે આ રીતના પીળાશ માળે છે તલ. એટલે પીળા પડે એટલે બીજો કોઈ તકલીફ ના થાય, પણ વૃદ્ધિ અટકી જાય અને વધવા બંધ કરી દઈએ છે. એટલે આપણે છે ને જોઈએ એવી વૃદ્ધિ ના થાય તલમાં. જ્યાં આટલામાં છે ને પાણી અહીં લાઈનમાંથી નીકળે છે આપણે ચાલુ કરીને ત્યારે જો આટલું આપણે જોવાઈ ગયું. બાકી જો આના પછીનો જે ક્યારો તમે જોઈ લ્યો, જે અહીંથી આમ કાંઈ કમ્પ્લીટ ફેર જ પડી ગયો. જે એમાં આ પારીભરની લાઈનમાં પાણી નથી પૂગતું એટલે એ જો લીલા છે. અને વાં પાણી ભરાય છે થોડો થોડો નીકળે એટલે. બાકી જે આમાં સાવ કમ્પ્લીટ તલ છે, આમાં ક્યાંય જોવું જ ના પડે. અને વીઘે આપણે છે ને કિલો 1 જ નાખ્યા હતા. કિલ્લામાં થોડા ઘણા ઓછા પડ્યા છે. 4 કિલ્લામાંથી 4 વીઘા વાવ્યું હતું અને તે છતાંય થોડાક વધ્યા હતા. ઓરમાં રહીએ ને એટલા વધ્યા હતા. તો આમાં કોઈ જાતનો કંઈ એવું નથી કે ભાઈ પાકા થયા કે ફૂલ ઘાટા થઈ ગયા કે આ કાયદેસર માપના જ છે. જો અત્યારે 5-5, 6-6 પાંદ કમ્પ્લીટ નીકળી ગયા છે. અને 9 વાયરે વાવેતરનું છે આપણે. ટૂંકમાં અતિશય ઘાટા વાવવા કે એવું કંઈ હોય નહીં આમાં કે ભાઈ ઘાટા વાવી તો વધુ થાય. તો આ ગુજરાત 3 નંબર તલનું વાવેતર છે. અને ફૂટિયા તલ છે એટલે ખોટિયા તલ નથી. સોટિયા તલ હોય ને એની ઊભી ખોટી થાય. અને ફૂટિયા તલ હોય ને એમાં ફૂટ થાય 3 થી 4, જે રીતની અનુકૂળતા વાતાવરણની હોય એ રીતની. અને એમાં પછી ડેડવી લાગતી હોય. અને સોટિયા તલમાં જરીક ફાલ અધરથી બેસે અને આ તલમાં જરીક નીચેથી ફાલ બેસે. તો આના છેટ સુધીના આપણે વિડીયો બધા યુટ્યુબ ઉપર મૂકતા જાઉં એટલે ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને તલની તમામ માહિતી આપણે મળતી રહે. બાકી આમાં ખાતર વાવ્યું ત્યારે 20-20-0-13 એક થેલી 4 વીઘામાં નાખેલું હતું. અને 5 કિલા ને 10 કિલા સલ્ફર ફાડા ભેરવી નાખેલું હતું. એ સિવાય માથેથી કોઈ ટ્રીટમેન્ટ કરી નથી. ત્રીજા પિયતે આપણે વીઘે 7 કિલાના હિસાબે યુરિયા છાંટેલું છે. બાકી આમાં કોઈ ટ્રીટમેન્ટ બીજી કંઈ ખાતરની કરેલી નથી. અને 2 દવાના સ્પ્રે મારેલા છે. એના એ વિડીયા ઓલરેડી ચેનલમાં છે જ. તો ના જોયા હોય મિત્રો જઈને જોઈ લેજો. અને બાકી જો આમાં તલમાં અત્યારે કંઈ ઘટે એમ નથી. અને હવે આને ફૂલ આવવાની શરૂઆત થાય ને ત્યારે પિયત વધારે જોઈએ. ત્યાં સુધી બહુ પિયત જોઈ નહીં, માપે જોઈ. અત્યારે કમ્પ્લીટ ચોખા અને એક ફેરે નિંદામણ કરેલું છે એટલે ખડે બહુ છે નહીં. અને આ રીતના કંઈક તલ આપણા છે. હવે છેલ્લે પિયત જોઈને હવે છેલ્લે કેટલા થાય એને આપણે છેલ્લે સુધી વિડીયો અપલોડ કરતા રહેવું.
જેથી કરીને ચેનલમાં જોડાતા રહેવું. તલમાં જો તમે વધુ પિયત આપ્યા રાખો તો જો આ પોઝિશન થઈ જાય, જ્યાંય વધ્યા જ નથી. આને 5 થી 6 ફેર પિયત જડી ગયું હે, એટલે આ પીરા રેડ થઈ જાય અને વધે જ નહીં તલ, અને આની વૃદ્ધિ કોઈથી થાય જ નહીં. અને તલમાં જેટલો ભેજ રહે ને એટલી જીવાત વધારે આવે, એટલે આને ભેજને ભેજ રહે એટલે જીવાત એ પછી આવ્યા રાખે ને ચૂહા રાખે, અને જીવાત પાછી જાય નહીં. અને અવારતા અડદમાં અને મગમાં અને ચોરીમાં આ પ્રશ્ન બહુ રહ્યો છે જીવાતનો, કે ભાઈ જીવાતો જાતી જ નથી. તલમાં એકવાર નરવાઈ છે, બાકી બીજા એકેય મોલ એવા નથી કે એમાં જીવાત વહી જતી હોય, કાયદેસર દવા છાંટી હોય, એવા જીવાતો બહુ જાતી નથી. અને નરવાઈ બહુ છે નહીં, કોકડા જ રહીએ છે. એટલે તલમાં આપણે હજી નરવાઈ થોડીક દેખાય છે. અને આ તલને મહિનોથી જેવું થઈ ગયું છે આપણે, અને કાયદેસર જો આ રીતના કંઈક છે. બધા કહેતા હોય કે ભાઈ તલમાં નરવાઈ નથી, તો આ તલ જ છે આપણા, અને ફક્ત તને જ પિયત આપ્યા છે. ઉઈગા ત્યાંથી તને જ પિયત, અને ફૂલ નરવાઈ છે બરાબર. અને નવું પડું છે, અમે એકે ફેરે તલ વાવ્યા નથી, એટલે નરવાઈ નામી છે. અને આપણે બહુ એવા બધા દવાના સ્પ્રે માર્યા નથી કે ભાઈ દવાઓના સ્પ્રે મારી નરવાઈ થયા, એવું નથી. આપણે 2 નોર્મલ સ્પ્રે જ લીધેલા છે, એટલે ખોટી દવા તલમાં કંઈ જોઈ નહીં. અને તલની અંદર જીરા જેવું જ હોય કે ભાઈ દાંડલી ચડે ત્યારે જ વધે, ત્યાં સુધી બહુ વધ કરતા નથી. એટલે ત્યાં સુધી બહુ પિયતે આપવા નહીં, અને બહુ અતિશય દવાને ખર્ચા કરવા નહીં. તલ વગર દવાએ થાય, ઉનાળું તલ તો એમાં છે ને વગર દવાએ થાય, બહુ જાજી દવા જોઈ નહીં. એટલે આ રીતનું કંઈક છે તલનું વાવેતર, અને ફૂલ નરવાઈ જ છે. જે જ્યાં પાણી ભરાઈને હાલે છે ને ત્યાં બધેથી ઊંચા છે, જ્યાં થોડાકમાં ભરાઈને હાલે આ વડા થઈ ગયા નામી. બાકી આમાં છેટ સુધી તમે જોઈ લ્યો, એટલે ક્યાંય એવું નમરે કે ભાઈ અહીંયા નબળું ઘેરો કે. અને આ અમુક મિત્રો 17 હારનું વાવેતર હોય, 19 હારનું હોય, પણ અમારે આ સાઈડ 9 હારનું વાવેતર વધુ થાય છે. જમીન જાડી રહે એટલે 9 હારમાં એ વલ અતિશય થઈ જાય છે, એટલે આપણે 9 હારનું જ વાવેતર કરેલું છે. અને 5.5 ફૂટનો ક્યારો થાય, એટલે ક્યારા પિતાય વાર ના લાગે બહુ, અને પાણી ટૂંકમાં સરખું હાલે. જે આ કમ્પ્લેટ આપણે પીળા પડવાનું કારણ એ જ કે દવાથી કંઈ હામાં થાય નહીં, એ પિયત વધુ થઈ જાય તો જ પીળા પડે, બાકી નકર તલ પીળા પડવાનું કારણ જ એ કે આપણે વધુ પૂરતા પિયત આપી દીધા હોય, એટલે તલમાં પીળો પડે ને વૃદ્ધિ ના થાય. પણ આને પિયત પહેલાંમાં આપે જ હોય, પછી ફૂલ આવ્યા પછી તમારામાં તેવડ હોય ને એટલા પિયત તમારે આપવાના. 2 દિન કાઢો તોય હાલે, 2 દિન કાઢો ને તો એને છેલ્લે પછી પાણી બહુ જોઈએ. જો પાણીની સગવડતા હોય તો છેલ્લે વધારે આપવું જ જોઈએ, અને સગવડતા ના હોય તો 4-5 દીએ ને 4-5 દીએ અઠવાડિયે એવી રીતના પાણી આપતા રહેવું જોઈએ. જો 2 દિન કાઢો તો વીઘા પ્રમાણે ઉત્પાદન વધી જાય, અને તલનું ઉત્પાદન વધી જાય તો ભાવે અત્યારે 2500-3000 ને આડેગાડે તલના ભાવ છે. એટલે 15 મણ ઉત્પાદન થાય આપણે તો સારું એવા ઉત્પાદન આપણે નફો આવી શકે, અને વગર ખર્ચે. અને જીરામાં એ બધાના ભાવતા છે, પણ એમાં પાછા ખર્ચે એવડા હોય, એટલે એના હિસાબ પ્રમાણે આ તલ સારા. પણ આને પિયત પહેલાં નહીં આપવાને, એ એક ખાસ ધ્યાન રાખવાનું. 2 પિયત આપી દો એટલે ઉગી જાય, અને ત્રીજું પિયત પાછું 20-25 દિવસનું અંતર રાખવાનું. પછી જે પ્રમાણે જમીન ફૂલ જાડી હોય તો વધારે રાખવાનું, આછી જમીન હોય તો થોડુંક ઓછું રાખવાનું. અને પછી હવે આના પછીનું પિયત આપણે આપશું ને ત્યારે તલ કેટલા દિવસના થયા ને એ ત્યારે પાછો આપણે વિડીયો બનાવશું. અને પિયત જ્યારે ચાલુ કર્યું ને ત્યારે કે ત્યાં કેવડા તલ થયા ત્યાં ચોથું પિયત આપું ને એના વિશે વિડીયો આવી જાય. તો આ બધી વસ્તુનું થોડુંક ધ્યાન રાખવું જોઈએ, એટલે આપણે ખોટા ખર્ચાય ના થાય અને તલમાં ઉત્પાદન સારું મેળવી શકાય. અમુક પછી પિયત ચાલુ જ રાખે કે પછી થઈ રહે તો એવી રીતના ચાલુ રાખતા હોય, પછી એ પિયત પહેલાં આપી દીધા હોય એટલે એ તલને પીરા કરી જ નાખે,
પછી એમાં ગમે એવડી દવાઓ છાંટા રાખે તો એમાં નરવાઈ પછી પકડે નહીં. એટલે એ વસ્તુ બહુ થતી હોય. આપણે પહેલાં જરૂર ના હોય ને પિયત આપી દઈએ એટલે તલ પીરા પડવાના જ છે. તો હાલો આજના વિડીયોમાં એટલું જ. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને ફેસબુક પેજ ઉપર જોતા હો તો ફેસબુક પેજને ફોલો કરતા રહેજો. યુટ્યુબમાં એક દી આગળ વિડીયો આવે છે અને બીજે દિવસે ફેસબુકમાં આવે છે, એક દી લેટ આવે છે. એટલે ફેસબુકમાં આપણું પેજ છે પરફેક્ટ ફાર્મિંગ એન્ડ વિલેજ વ્લોગ, તો એમાંય ફોલો કરી દેજો એમાંથી જોતા હો તો. અને યુટ્યુબમાંથી જોતા હો તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે ખેતીના બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને યુટ્યુબમાં આપણો વિડીયો સાંજના 7:30 વાગે આવશે અને ફેસબુકમાં વિડીયો 7 વાગે આવી જાય.